बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना। નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ હતો। પીએમ મોદીના જન્મદિવસની દેશભરમાં હરખભેર ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતથી લઈને દેશના વિવિધ ભાગોમાં આજે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જન્મદિવસ ઉપર એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જન્મદિવસની ખુશી જોવા મળી રહી હતી, તો બીજી બાજુ તેમના દિલમાં જન્મદાત્રી હીરાબા વગર જન્મદિવસ મનાવવાની વેદના પણ જોવા મળી હતી। મિત્રો, આપ સૌને ખ્યાલ જ હશે કે પીએમ મોદી તેમના જન્મદિવસ ઉપર તેમના માતૃશ્રી હીરાબાના આશીર્વાદ લેવા માટે હર વખતે ગાંધીનગર આવતા હતા। પરંતુ મિત્રો, આ વખતે એવું બન્યું નથી, કારણ કે અત્યારે હીરાબા છે આ દુનિયામાં રહ્યા નથી। મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ મોદીને તેમના માતૃશ્રી હીરાબા સાથે ખૂબ જ લગાવ હતો, જેના કારણે જ્યારે પણ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે તેઓ સમય કાઢી અને તેમના માતૃશ્રી હીરાબાને મળવા જતા હતા। તો મિત્રો, એક વખત જ્યારે પીએમ મોદીની ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ સાથે મીટિંગ ચાલી રહી હતી, ત્યારે પીએમ મોદીને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। ત્યારે તેઓ તેમના માતૃશ્રી હીરાબાને યાદ કરી અને અચાનક જ સ્ટેજ ઉપર ધ્રુસ્કે રડી પડ્યા હતા। તો મિત્રો, એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। मैं भी एक सामान्य परिवार से हूँ। मेरे जीवन में मेरे माँ बाप का बहुत बड़ा रोल रहा है। मैं बहुत गरीब परिवार से हूँ। आप जानते हैं, मैं रेलवे स्टेशन पे चाय बेचता था।